હલો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. કેમ છો? મજામાં જશો? તો અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે જવાનું છે મારા મમ્મીને ત્યાં પહેલાં જવાનું છે. પહેલાં અમારા સાસુ ત્યાં જવાનું છે અને પછી ત્યાંથી જઈ અને જવાનું છે આપણે ક્યાં મંદિરે જવાનું? સિદ્ધિવિનાયક મંદિરે જવાનું. કારણ કે મને રહ્યું ને હું થોડો ભૂલી ગયો કે કઈ મંદિરે જવાનું છે, એટલે હવે મંદિરે જવા માટે પછી નીકળ્યું. ત્યાંથી પહેલાં જઈએ અમારા સાસુના ત્યાં અને હાર્દિક મારા સાસુના ત્યાં જ હતો. હલો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સિદ્ધિવિનાયક જે ગણપતિ દાદાનું મંદિર છે. તો તમને બતાવીએ આગળ ગણપતિ દાદાનું મંદિર દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો અંદર નીકળ્યા છીએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને અંજલિ ને મમ્મીને બધા અમે સાથે જ હતા અને હર્ષુ બી છે સાથે. હર્ષી પપ્પા બોલાવે, હર્ષી પપ્પા બોલાવે. હાય કર. તો ચપ્પલ મૂકવાની જગ્યા છે ત્યાં પહોંચી ગયા. ચપ્પલ પહેલાં મૂકી દઈએ અને પછી આગળ વધીએ. હાય કરતો હર્ષુ. હાય. હા, તો એન્ટ્રી ગેટ તરફ જઈ રહ્યા છીએ અમે બધા. તો જોઈએ, જો એન્ટ્રી તૈયારીમાં જ છીએ. જો અંજલિ છે અને મમ્મી બી સાથે છે, બધા જઈ રહ્યા છીએ. અને હર્ષુ તો ભાગેરો છે. હર્ષુ જોથી ભાગેરો છે. બે પ્રસાદી લઈ લેવી. તો આપણે પહોંચી ગયા હતા પ્રસાદ ઘરે. પહેલાં કે પ્રસાદ લઈને પછી જઈએ. તો અંજલિ પ્રસાદ લેવા માટે ગઈ છે અને હર્ષુ ત્યાં મસ્તી કરેલો છે. અને સામે એન્ટ્રી ગેટ છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયા સામે અંદર મંદિરની તરફથી થોડું આગળ જઈએ છીએ. બતાવું તમને થોડું. કહેવામાં આવે છે કે એશિયાનું સૌથી મોટું મંદિર છે આર્યુ ગણપતિનું. તો આપણે એન્ટ્રી કરીએ છીએ. સામે તમને કદાચ દેખાતું હશે મંદિર. થોડું ઝૂમ કરીને તમને બતાવું. જો દેખાય છે ગણપતિનું એન્ટ્રી ગેટમાં પહોંચી ગયા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્ય સ્થાન. સામે તમે જોઈ શકો છો મંદિર છે. ચલો તો પછી આગળ વધીએ. એન્ટ્રી કરતાની સાથે જ સામે તમે હાથીની મોટી મૂર્તિ જોઈ શકો છો. અને સામે જો કેટલું મસ્ત ગણપતિ દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે. જો આ મસ્ત હાથીની મૂર્તિ. લોકો ત્યાં ફોટોગ્રાફી કરી છે. હર્ષુ વાવ, ચશ્મા જોરદાર લાગે. પહેરી રાખ. બહુ સરસ મંદિર દેખાઈ રહ્યું છે. અને ફોટો પડાવી દઈએ છીએ. ચલો અંજલિ, આપણે બી થોડી ફોટોગ્રાફી કરી લઈએ. આગળની બાજુ એક મસ્ત ઉંદરની મૂર્તિ પણ મૂકેલી છે અને શિવલિંગ પણ છે. જોઈ લો, સામે શિવલિંગ પણ છે. હા, ત્યાં હું ઉંદરની પેલું છે મૂર્તિ. હા બસ હર્ષુ, એટલે જ રે બેટા, એટલે જ રે બસ. હા, આ બાજુ આવી જા. એ હર્ષુ, આ બાજુ આવતો રે. દોડ. પછી સીધો પહોંચી ગયો. બાકી હો, તું પહોંચી તો જાય જ છે. અને સામે શિવલિંગ છે, તમે જોઈ શકો છો. હા, હર્ષિત પગે લાગી રહ્યો છે ગણપતિ બાપાને સામે મૂર્તિમાં. હા, હર્ષુ પગે લાગી રહ્યા. હા, પગે લાખ તો ઉતરે છે. ધીરે ધીરે ઉતરજો બેટા. હા, જો મસ્ત બધા સીધો છોકરો છે. હા, બાકી વાહ 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 શાબાશ. તો ફાઇનલી આપણે મંદિરના નજીકમાં પહોંચી ગયા છે. હજુ અંદર જવાનું બાકી છે. તો બહુ સરસ મજાનું ક્યાં કે તમે નજીકથી વ્યૂ જોઈ શકો છો ગણપતિ બાપાના. અહીંયા મસ્ત વ્યૂ બનાવી છે. પથ્થરની મૂર્તિ બનાવેલી છે તમે જુઓ તો. અને અંજલિ પાડી રહી છે ફોટા સરસ મજાના. તો અંજલિ સેલ્ફી પાડી રહી છે, મમ્મી જોડે ઊભા છે. હર્ષુ થોડી મસ્તી મજા કરી રહ્યો છે. અને સામે એન્ટ્રી છે અંદર પથ્થરની મૂર્તિની અંદર. તો આપણે અંદર જઈએ છીએ તરત જ. તો આપણે અંદર ચડી રહ્યા છીએ અને ગણપતિ દાદાનું સરસ મજાનું બોલી રહ્યા છે. અંજલિ જે મમ્મી બધા આગળ ચડે છે, હું સૌથી પાછળ જોઈ શકો છો. ખૂબ મસ્ત મજાનું. તો ચલો ફટાફટ આપણે સીડીઓ ચડી જઈએ અને ગણપતિ બાપાના દર્શન મસ્ત મજાના કરી લઈએ. ગણપતિ બાપા મોરયા. ગાઈઝ, અમે ફાઇનલી દર્શન કરી લીધા છે અને દર્શન કરીને હવે નીચે ઉતરી રહ્યા છીએ બધા. તો જો હર્ષુ તો સૌથી પહેલા ઉતરેલો શોખ છે. જો કેવો ભાગેલો છે હર્ષુ. ધીરે ધીરે બેટા, ધીરે ધીરે ભાગો. હવે થોડા આગળ જઈએ તો શિવલિંગનું દર્શન કરાવડાવીએ. તમે થોડા અંદર શિવલિંગનું બી મસ્ત મજાનું મંદિર છે, એ બી તમને દર્શન કરાવીએ. હા, સરસ મજાની શિવલિંગ છે. હર હર મહાદેવ. હર્ષુ કહેતો હર્ષુ હર હર મહાદેવ કે. હર્ષુ રુદ્રાક્ષની બનાવેલી છે આ શિવલિંગ. જોઈ શકો છો. અમે નજીકથી થોડી તમને બતાવવાની કોશિશ કરું, કારણ કે શિવલિંગમાં જો તમે જોઈ શકો રુદ્રાક્ષ છે. થોડો પેલું થઈ જાય છે, બાકી રુદ્રાક્ષનો છે. રુદ્રાક્ષની મૂર્તિ છે. એ બી કેદારનાથની એશિયાનું સૌથી મોટું મંદિર અને મસ્ત રુદ્રાક્ષની બનાવેલી તમે જોઈ શકો છો. આ ગણપતિ બાપાની મૂર્તિ છે
અને તેની થોડા આગળ છે માં કાત્યાયની નામનું સરસ મજાનું મંદિર. અને જો હજુ ડાન્સ કરી રહ્યો છે. આ હા હા, ઓહો વાહ વાહ, ડાન્સર અમારો પગે લાગવાવાળો આવ્યો. બરાબર, જે સરખી રીતે કરે બેટા. સરસ મજાની મૂર્તિ છે ગણપતિ. હા, શ્રીલંકાના ગણપતિ છે. અને આ છે બાંગ્લાદેશની અંદર ગણપતિ બાપાનું મંદિર. અહીંયા છે કંબોડિયાની અંદર ગણપતિ બાપાનું મંદિર છે. અને આ છે ચીનનું ગણપતિ, ચીનના ગણપતિ. બહુ સરસ મજાની બધી મૂર્તિઓ બનાવેલી છે અને સરસ મજાનું બધું ઉલ્લેખન કરેલું છે, જોઈ શકો છો. બહુ સરસ મજાનું. ઘંટ હરસડો જો, ખેંચ હરસુ, ખેંચ જોરથી, ખેંચ ખેંચ અંજલિ. સરસ સરસ મજાનો. લો તો ફાઇનલી દર્શન કરી અને બહાર આવીને બેઠા છીએ. થોડે બેસીને પછી કે થોડા આગળ જઈએ અને પછી નાસ્તો કરી અને ઘરે જઈએ. થોડો હર્ષિતને મસ્તી બતાવો. આ જો અમારો મસ્તીખોર, જો આ શું કરે હર્ષુ? નવી પ્રકારની મસ્તી લાવે છે. અચ્છા, નવી પ્રકારની મસ્તી બેવાનું છે. એટલે બેવું બરાબર, બેસીએ બરાબર. એક મિનિટ, તાર મમ્મીને તો આવવા દે, મમ્મીને આવવા દે. ખબર રમેલો છે ગેમ ઝોનમાં, એમાં બેવાનું બરાબર. આવા તાર મમ્મીને. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ને અંજલિ. હવે અંજલિ જો, અને કે તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.